નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। ઘણી બધી એવી કોમેન્ટ્સ મળી કે ભાઈ માય ક્લાસ ક્યારે શરૂ થાય છે। હા, ચોક્કસ થોડું ડિલે ચાલે છે, પણ તેમ છતાં પણ એમાં એટલું બધું ભણાવ્યું છે મિત્રો કે તમે કદાચ જોઈને થાકી જશો, ભણીને થાકી જશો, અને એની સાથે એટલી બધી નવીનતાઓ અંદર ઉમેરવામાં આવી છે, તેના કારણોસર તેમાં થોડું મોડું છે તે થઈ રહ્યું છે। તેમ છતાં પણ આ નવેમ્બર માસના અંત સુધીમાં આપણે માય ક્લાસ છે તેને શરૂ કરી દઈશું, અને જેટલું પણ ભણાવાયું છે તેમાં હું ચોક્કસ એવું કહી શકીશ કે આપ સૌ મારા ભાઈઓ બહેનો છો, અને મારા સંતોષ ખાતર કે ભાઈ એક જે ઉત્તમ કામ કરવાની જે એક તમન્ના હતી તેને પૂર્ણ કરવા માટે એની અંદર થોડો સમય છે તે લાગી રહ્યો છે। તમને ઘણી બધી વખત એમ પણ થાય કે ભાઈ તમારા સંતોષને અમારે શું કરવું એમ, પણ તેમ છતાં હું તમને ચોક્કસ એવી ખાતરી આપી શકીશ કે મને જો સંતોષ થશે તો તેનાથી એ કાર્યથી આપને પણ એટલો સંતોષ હશે જ। આપણે આજે ડેઇલી 5 અંતર્ગત ગુજરાતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના 5 પ્રશ્નો ભણવાના છે, અને તેને ભણવાનું શરૂ કરી દઈએ। પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી વિવિધ સમયે ગુજરાતની રાજધાનીનું કયું જોડકું અયોગ્ય છે? નીચેનામાંથી વિવિધ સમયે એટલે કે વિવિધ સમયની જે રાજધાનીઓ છે તે આપણને આપેલી છે, અને આપણે એમાંથી અયોગ્ય જોડકું છે તે શોધવાનું છે। તો આપણે પહેલા ગુજરાતના પૌરાણિક કાળથી લઈ અને સ્થાપના સુધી અને પછી ત્યાં સુધીની રાજધાનીઓ છે તેને સમજી લઈએ, એટલે આપણને અહીં જવાબ છે તે ઓટોમેટિક મળી જશે। ચોક્કસ તમારે વસ્તુને યાદ કરી લેવી પડશે કે આપણે પૌરાણિક કાળથી લઈ અને આપણો આખું સમગ્ર ગુજરાત છે તેનો જે ઇતિહાસ છે તેની આપણે રાજધાનીઓ બધી જોઈ લેવી છે। તો આપણે શરૂ કરીએ કે ભાઈ પૌરાણિક કાળ એટલે કે જે શ્રી કૃષ્ણનો સમયગાળો હતો ત્યારની વાત કરીએ કે જેનો પુરાણોમાં આપણને ઉલ્લેખ મળે તેને આપણે પૌરાણિક કાળ કહીએ છીએ। શ્રી કૃષ્ણના સમયગાળામાં એટલે કે પૌરાણિક કાળ સમયે શ્રી કૃષ્ણની રાજધાની હતી દ્વારવતી। દ્વારવતી રાજધાની છે તેનું પહેલાનું નામ છે તે કુશસ્થલી હતું। કુશસ્થલી છે તે કોની રાજધાની હતી? તો કે રૈવતની રાજધાની હતી। આ રૈવત કોણ હતા? તો કે ભાઈ મનુ નામના એક પુરુષ, જેમને આપણે ધરતી ઉપર પ્રથમ પુરુષ માનીએ છીએ, તે મનુ છે તે મનુના પુત્ર હતા શર્યાતી। શર્યાતીના પુત્ર હતા આનર્ત, અને આનર્તના પુત્ર હતા રૈવત। રૈવત કકુદમી છે તે આ શર્યાત વંશના અંતિમ શાસક માનવામાં આવે છે, કારણ કે તે રૈવતના સમયગાળાની અંદર પુણ્યજન રાક્ષસોનું કુશસ્થલી ઉપર આક્રમણ થયું, જે કારણોસર આ શર્યાત વંશની સત્તા છે તે પૂર્ણ થઈ ગઈ। આપણને એમ પૂછવામાં આવે કે ગુજરાતમાં પૌરાણિક ઇતિહાસની શરૂઆત કોનાથી થાય છે? તો ગુજરાતમાં પૌરાણિક ઇતિહાસની શરૂઆત છે તે શર્યાતીથી થાય છે। પુણ્યજન રાક્ષસોનું આક્રમણ થતા રૈવત છે તેના આ શર્યાત વંશની સત્તા પૂર્ણ થતા તે કુશસ્થલી છે તે શ્રી કૃષ્ણએ હસ્તગત કરી। શ્રી કૃષ્ણ છે તે ઉત્તર ભારતની અંદર મથુરાને વિસ્તારો સાથે સંબંધિત હતા, તેમ છતાં એમણે શું જરૂર પડી કે ભાઈ સૌરાષ્ટ્રમાં આવવાની? શા માટે તેઓ સ્થળાંતર થયા? તો કે જરાસંઘ અને કાલયવન નામના વ્યક્તિઓ સાથે શ્રી કૃષ્ણને દ્રોહ થતા શ્રી કૃષ્ણ છે તેમણે રણ છોડી દીધું, એટલે રણછોડ પણ કહેવાના, અને આ સાત્વકુળના ચંદ્રવંશી યાદવો છે તે સ્થળાંતર કરીને આપણા સૌરાષ્ટ્રની અંદર આવ્યા, અને જે રૈવતની રાજધાની હતી કુશસ્થલી તેને પોતાની રાજધાની બનાવી, એટલે કે આ કુશસ્થલીનું સમારકામ કરાવી નાખ્યું। એક જ રાતની અંદર અનેક સ્ત્રી પુરુષો એમ કહેવાય છે કે કુશસ્થલીનું સમારકામ કર્યું, રંગરોગાન કર્યું, અને શ્રી કૃષ્ણે તેને નવું નામ આપ્યું દ્વારવતી, એટલે કુશસ્થલી હવે થઈ ગઈ દ્વારવતી। એ દ્વારવતીમાંથી સમયાંતરે અભ્રંશ થઈને બની ગયું દ્વારકા, અને તે દ્વારકા છે તે 15 ઓગસ્ટ 2013ના રોજ નવો જિલ્લો પણ બન્યો। જે ગુજરાતની અંદર 15 ઓગસ્ટ 2013ના રોજ 7 નવા જિલ્લા બન્યા, તે પૈકી જામનગર જિલ્લામાંથી એક ભાગ કાપી અને તેનો નવો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તે બનાવવામાં આવ્યો। અને આ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક પણ ઘણી બધી વખત આપણને પરીક્ષામાં પૂછાયેલું છે। ખંભાળિયા છે તે આ દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક છે, જે ઘી માટે પણ તે ખંભાળિયા છે તે જાણીતું છે। તો આ વાત થઈ આપણે કે ભાઈ પૌરાણિક કાળ સમયે શ્રી કૃષ્ણની રાજધાની હતી દ્વારવતી।
ત્યારબાદ આપણે વિચારીએ કે પૌરાણિક કાળ પછી આપણે શું ભણવાનું થાય, તો કે પછી આપણે મૌર્ય વંશ ભણવાનો થાય. મૌર્ય વંશની સ્થાપના કરી હતી ચંદ્રગુપ્ત મૌર્યએ, અને ચંદ્રગુપ્ત મૌર્યએ આપણા સૌરાષ્ટ્રની અંદર પણ સત્તા જમાવી હતી. જેણે પોતાનો સાળો હતો પુષ્યગુપ્ત વૈશ્ય, તેને સૂબો બનાવીને મોકલ્યો હતો. અને તે મૌર્ય સામ્રાજ્ય સમય છે ત્યારથી આપણો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ અને દસ્તાવેજી ઇતિહાસ પણ શરૂ થાય છે. જેમ પૂછાય કે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કે દસ્તાવેજી ઇતિહાસ કયા વંશથી શરૂ થાય છે, તો કે મૌર્ય વંશથી શરૂ થાય છે. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ દસ્તાવેજી ઇતિહાસ કયા શાસકથી શરૂ થાય છે, તો કે મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂ થાય છે. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય છે તેણે સૌરાષ્ટ્રના સૂબા તરીકે જે વ્યક્તિને મૂક્યો તેનું નામ હતું પુષ્યગુપ્ત વૈશ્ય. પુષ્યગુપ્ત વૈશ્ય ક્યાં રાજધાની બનાવીને રહેતો હતો, તો કે ગિરિનગરમાં રહેતો હતો. એટલે મૌર્ય સામ્રાજ્ય સમયે ગિરિનગર રાજધાની હતી. પછી આપણે ભણવું પડે ક્ષત્રપ કાળ. આ ક્ષત્રપ કાળ સમયે પણ ગિરિનગર જ રાજધાની હતી. ક્ષત્રપ કાળ પછી આપણે ભણવાનો આવે ગુપ્ત કાળ. આ ગુપ્ત કાળ સમયે પણ રાજધાની છે તે ગિરિનગર જ હતી. ગુપ્ત સત્તા છે તે થોડી નબળી પડતા, ધીમી પડતા એમ કહેવાય છે કે આપણા ગુજરાતમાં સેનાપતિ તરીકે કામ કરતા સેનાપતિ ભટ્ટારક છે તેમણે પોતાનું રાજ્ય સ્થાપ્યું. તો આ સેનાપતિ ભટ્ટારક છે તેમણે કયા વંશની સ્થાપના કરી, તો કે મૈત્રક વંશની સ્થાપના કરી. અને જે મૌર્ય સામ્રાજ્ય ક્ષત્રપ કાળ અને ગુપ્ત કાળ સમયે રાજધાની જે ગિરિનગર હતી ત્યાંથી રાજધાની પણ ખસેડી દીધી. સાથે સાથે મૈત્રક વંશના સ્થાપકે સેનાપતિ ભટ્ટારકે રાજધાની ગિરિનગરથી ક્યાં ખસેડી, તો કે વલભી ખસેડી. ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરથી 39 કિલોમીટર દૂર હાલમાં જે વલભીપુર આવેલું છે તેને મૈત્રક વંશની રાજધાની માનવામાં આવે છે. તો આ મૈત્રક વંશના સ્થાપક હતા સેનાપતિ ભટ્ટારક, અને તેણે ગિરિનગરથી રાજધાની વલભી ખસેડી. દરેક પ્રકારના પ્રશ્નો છે તે આપણને પરીક્ષામાં પૂછાતા રહેતા હોય. મૈત્રક વંશ પછી આપણે ભણવાનો આવે અનુમૈત્રક કાળ. આ અનુમૈત્રક કાળ છે એટલે શું, તો કે મૈત્રક વંશની સત્તા છે તે ખૂબ વિસ્તરેલી હતી અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રના અનેક ભાગો ઉપર એમની સત્તા હતી. એટલે આપણે એક વંશનું નામ છે મૈત્રક વંશ, અને મૈત્રક વંશની સત્તા તેમ કહી શકીએ. પણ અનુમૈત્રક કાળ એટલે શું, તો કે મૈત્રક વંશ પછીનો સમયગાળો. ગુજરાતની અંદર અનેક જગ્યાએ જુદા જુદા શાસકોનું શાસન હતું. આપણે આ પેટા રાજધાનીઓમાં અત્યારે જવું નથી, પણ તેમ છતાંય થોડી ઉપર છેલ્લી તમને રાજધાનીઓ યાદ કરાવું તો ચાપ વંશ છે તે વઢવાણની અંદર તેની રાજધાની હતી ને ત્યાં આગળ શાસન કરતો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં જે ઘુમલી આવેલું છે તે ઘુમલીની અંદર અનુમૈત્રક કાળ સમયે સેંધવ વંશનું શાસન હતું. ગુર્જર પ્રતિહારો છે તે ભીલમાલ શ્રીમાલની અંદર શાસન કરતા હતા. પ્રારંભિક રાજધાની ગુર્જર પ્રતિહારની ભીલમાલ શ્રીમાલ હતી. પછી તેઓએ રાજધાની કન્નોજને બનાવી હતી. રાષ્ટ્રકૂટો છે તે રાષ્ટ્રકૂટો નવસારી પાસે જે આધુનિક સોલાપુર છે અત્યારનું, ત્યાં આગળ માન્યખેટ તરીકે એને રાજધાની બનાવીને રહેતા હતા. માન્યખેટમાં ત્યાંથી શાસન કરતા હતા. તેવી જ રીતે અનેક વંશો આ અનુમૈત્રક કાળ સમયગાળાની અંદર પણ થયા. તો એ બધી પેટા વાત છે, એમાં આપણે અત્યારે વધુ ચર્ચામાં જતા નથી. તો કે મૈત્રક અનુમૈત્રક, મૈત્રક અનુમૈત્રક પછી આપણે શું ભણવામાં આવે, તો કે અનુમૈત્રક અંતર્ગત તે એક ચાવડા વંશ આવે. આ ચાવડા વંશ છે તે ચાવડા વંશની રાજધાની કઈ હતી, તો કે અણહિલપુર પાટણ. અણહિલપુર પાટણ છે જે હાલનું પાટણ, તે અણહિલપુર પાટણની અણહિલ પાટક તરીકે સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. અને આ ઘટનાને ઈસવીસન 746 આસપાસની માનવામાં આવે છે. તો હાલનું પાટણ છે તે કોણે વસાવ્યું એમ કહેવાય છે કે ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ. ચાવડા વંશને પણ વ્યવસ્થિત રીતે ભણવો જોઈએ. આપણે અત્યારે માત્ર રાજધાનીઓ વિશે વાત કરીએ છીએ. તો ચાવડા વંશ છે તેના સ્થાપક વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ પહેલા અણહિલ પાટક તરીકે વસાવ્યું હતું. તેમના મિત્ર હતા જે વનરાજ ચાવડાના અણહિલ ભરવાડ. તેમને સન્માન આપવા માટે તેમની સ્મૃતિની અંદર તેમણે આ જે પાટણ છે અત્યારે તેને અણહિલપુર એવું નામ આપી દીધેલું હતું. તો ચાવડા વંશ સમયે અણહિલપુર પાટણ જે લાંબા સમય સુધી આપણી ગુજરાતની રાજધાની રહી. આ ચાવડા વંશ પછી આપણે જોઈએ કે શું આપણે ભણવું પડે,
તો કે પછી આપણે સોલંકી વંશ ભણવો પડે. ગુજરાતનો ઇતિહાસનો સુવર્ણ સમયગાળો. સોલંકી વંશ સમયે પણ અણહિલપુર પાટણ છે તે રાજધાની તરીકે ચાલુ રહ્યું. ઈસવીસન 942થી શરૂ થયું અને આમ કહીએ તો 1244 સુધી સોલંકી વંશ ચાલ્યો અને 1244થી 1304 સુધી વાઘેલા વંશ ચાલ્યો. અને સોલંકી વાઘેલાને આમ ભેગો પણ ધ્યાને લેવામાં આવતો હોય છે. આમ સળંગ આપણે વાત કરીએ સોલંકી વાઘેલા કાળ તો ઈસવીસન 942થી લઈ અને 1244 અને 1304 એટલે 942થી 1304 સુધીનો સમયગાળો થાય. તો સોલંકી વંશ સમયે પણ અણહિલપુર પાટણ રાજધાની રહ્યું. વાઘેલા વંશ એના પછી આપણે ભણવાનો થાય. આ ક્રોનોલોજી પણ ઘણી વખત પરીક્ષાઓ પૂછાતી હોય છે વંશ વારસાની, તો એને પણ યાદ સાથે સાથે રાખજો. અત્યાર સુધીની વાત કરું તો મેં તમને પૌરાણિક કાળ કીધું, મૌર્ય કાળ, ક્ષત્રપ કાળ, ગુપ્ત કાળ, મૈત્રક કાળ, અનુમૈત્રક કાળ. અનુમૈત્રક કાળ અંતર્ગત તે ચાવડા વંશ, ચાવડા વંશ પછી સોલંકી વંશ, સોલંકી વંશ પછી વાઘેલા વંશ. વાઘેલા વંશના છેલ્લા શાસક થઈ જાય છે કર્ણદેવ વાઘેલા, જેને આપણે કરણ ઘેલો પણ કહીએ છીએ અને રાયકરણ વાઘેલા તરીકે પણ આપણે તેમને ઓળખીએ છીએ. આ કર્ણદેવ વાઘેલા છે તે ગુજરાતના છેલ્લા હિન્દુ અને રાજપૂત રાજા પણ થાય છે. શા માટે? તો કે અલાઉદ્દીન ખલજી છે દિલ્હી સલ્તનતની અંદર બીજો વંશ થયો હતો. પહેલો ગુલામ વંશ, બીજો વંશ છે દિલ્હી સલ્તનતમાં ખલજી વંશ. આ ખલજી વંશના સ્થાપક છે તે જલાલુદ્દીન ખલજી હતા, પરંતુ તેમનો ભત્રીજો અને જમાઈ એવો અલાઉદ્દીન ખલજી છે તેમણે ગુજરાત પર આક્રમણ કર્યા. 2 વખત તેમણે ગુજરાત પર આક્રમણ કર્યા, 1297થી 99ના સમયગાળા દરમિયાન ને 1304ની અંદર. પહેલી વખત એમણે નુસરત ખાન અને ઉલુગ ખાન નામના 2 સરદારને મોકલ્યા હતા અલાઉદ્દીન ખલજીને. બીજી વખત તેમણે જહીમ અને પંચમને ગુજરાત ઉપર આક્રમણ કરવા મોકલ્યા હતા. પહેલા આક્રમણ સમયે કર્ણદેવ વાઘેલાએ ગુજરાતને ફરી પાછું હાથમાં લીધું હતું પહેલા આક્રમણ પછી, પણ 1304ની અંદર વાઘેલા વંશની સત્તા છે તે સંપૂર્ણ રૂપે ગુજરાતની અંદર પૂર્ણ થઈ ગઈ. હવે આપણું ગુજરાત છે તે દિલ્હી સલ્તનત નીચે જોડાઈ ગયું. હવે ઉપર આપણે એમ કહીએ કે ખિલજી વંશ પછી દિલ્હી સલ્તનતમાં થયો તુગલક વંશ, તો તુગલક વંશના જે સુલતાનો હતા તે સુબા મોકલીને આપણા ગુજરાતમાં શાસન ચલાવતા હતા. હવે તુગલક વંશ છે તે પણ પૂર્ણ થઈ ગયો, કારણ કે 1398માં તૈમુરલંગે એવી ભયાનક ચડાઈ કરી દિલ્હી ઉપર કે તુગલક વંશ પૂર્ણ થઈ ગયો. જે કારણોસર શું બન્યું તો કે વચ્ચે આપણે દિલ્હી સલ્તનત જોઈએ તો આ દિલ્હી સલ્તનતની પહેલાં આપણે રાજધાની કહી દઈએ કે દિલ્હી સલ્તનત સમયે પણ અણહિલપુર પાટણ જ આપણી રાજધાની તરીકે હજી ચાલુ હતું. સુબાઓ આવતા જાય ને એમ થતું રહેતું. દિલ્હી સલ્તનત પછી દિલ્હી સલ્તનત નાશ પામી એટલા માટે ત્યારે આપણા 1398ની અંદર દિલ્હી સલ્તનત થોડી વેરવિખેર થઈ, ભાંગી પડી. એટલે એ સમયે આપણે ગુજરાતમાં સુબા તરીકે કામ કરતો હતો નસરુદ્દીન મોહમ્મદ તુગલકનો, જેનું નામ છે ઝફર ખાન. આ ઝફર ખાન સુબો હતો ગુજરાતનો. એટલે ઝફર ખાનને એમ થયું, ઝફર ખાન અને તેનો પુત્ર તાતાર ખાન, કે ભાઈ હવે આપણે ગુજરાતમાં સુબા છીએ, ઉપર કોઈ સુલતાન આવતો નથી. 1398થી લઈને લાંબા સમયગાળા આપણું ભારત છે 1398 1414 સુધી ખાલી પડ્યું રહે છે, તેમાં કોઈ સુલતાન જોવા મળતો નથી. એટલા માટે ગુજરાતમાં જે સુબા પદે હતા ઝફર ખાન, મૂળ રાજસ્થાનનો વ્યક્તિ હતો આ ઝફર ખાન એનો યુવા પુત્ર તાતાર ખાન, આ બંને લોકોએ નક્કી કર્યું કે આપણે ગુજરાતમાં સલ્તનત સ્થાપી દઈએ તો, એટલે ઉપર દિલ્હી સલ્તનત તેનાથી અલગ એક ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી આ ઝફર ખાન અને તેના પુત્ર તાતાર ખાન. હવે તાતાર ખાન છે ને તે તાતાર ખાન યુવા હતો અને દિલ્હી ઉપર કોઈનું શાસન હતું નહીં, એટલે એને એમ થયું હું દિલ્હી હવે જીતી લઉં. 1403માં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી જ દીધી. એના ઝફર ખાન એના પિતાએ એને સમજાવ્યો તો પણ ખરો કે આ દિલ્હી ઉપર આપણે ચડાઈ કરાય નહીં, આ વિસ્તાર આપણને મળ્યો છે અને સમૃદ્ધ પ્રદેશ છે તો અહીંયા આપણે શાસન કરાય. પણ તેમ છતાંય તેનું અચાનક બીમાર પડતા એમ કહેવાય છે કે તે તાતાર ખાનનું નિધન થઈ ગયું. એટલે ફરી વખત એમ કહેવાય છે કે 1407ની અંદર ઝફર ખાને ફરી વખત ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. તાતાર ખાન છે તે એનો પુત્ર હતો, તેમ છતાંય 1404ની અંદર તે તાતાર ખાને પોતાને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ સુલતાન જાહેર કર્યો હતો, પણ તેનું નિધન થઈ ગયું. એટલે એના પછી એના પિતા ઝફર ખાન છે તે ગાદીએ આવ્યા. તાતાર ખાન છે તે મોહમ્મદ શાહ પ્રથમ નામ ધારણ કરીને સુલતાન બન્યો હતો ગુજરાતનો, આ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો. અને એના પછી ઝફર ખાન છે
તે મુઝફ્ફર શાહ પ્રથમ નામ ધારણ કરીને ગુજરાતના સુલતાન બન્યા હતા. તો આ બે લોકો, ગુજરાતની સ્વતંત્ર સલ્તનત છે ને તેના સમયગાળા સુધી આ બે લોકો જ્યાં સુધી હતા ત્યાં સુધી પણ પાટણ જ રાજધાની હતું. પણ તે તાતાર ખાનનો પુત્ર છે નાસરુદ્દીન અહમદ શાહ. આ નાસરુદ્દીન અહમદ શાહ 1411 ની અંદર ગાદીએ બેઠો. તેના દાદા છે ઝફર ખાન. નાસરુદ્દીન અહમદ શાહના પિતા કોણ? તો કે તાતાર ખાન. તાતાર ખાનના પિતા કોણ? તો કે ઝફર ખાન. એટલે નાસરુદ્દીન અહમદ શાહના શું થાય? તો કે એના દાદા. આ નાસરુદ્દીન અહમદ શાહ તેના દાદાને ઝેરનો પ્યાલો આપ્યો અને દાદા ગટગટાવી ગયા. એટલા માટે એમ કહેવાય છે કે નાસરુદ્દીન અહમદ શાહ છે તેને આપણે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના વાસ્તવિક સ્થાપક પણ કહીએ છીએ. સ્થાપક પૂછાય તો ઝફર ખાન, પણ વાસ્તવિક સ્થાપક પૂછાય તો નાસરુદ્દીન અહમદ શાહ. અને ત્યાંથી વ્યવસ્થિત શાસન છે તે શરૂ થયું. ઈસવીસન 1411 થી લઈને 1442 સુધી નાસરુદ્દીન અહમદ શાહે શાસન કર્યું. હવે આ જ અહમદ શાહ છે તે એક સારી રાજધાનીની શોધમાં હતો, જેથી કરીને એમ કહેવાય છે કે અહમદ શાહે 26 ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદની સ્થાપના કરી. જે પહેલા જે બાદશાહ અહમદ શાહ એટલે નાસરુદ્દીન અહમદ શાહે અમદાવાદ વસાવ્યું તે પહેલા તે વિસ્તાર છે તે કર્ણાવતી નગર તરીકે જાણીતો હતો, જે સોલંકી વંશના કર્ણદેવ સોલંકી આશાભીલ સરદારને હરાવીને ત્યાં આગળ કર્ણાવતી નગર વસાવ્યું હતું. તેમાંથી આ નાસરુદ્દીન અહમદ શાહે કોઈ દિવસ નમાઝ ન પાડી હોય તેવા બાબાઓને ભેગા કર્યા અને તેમાંથી તે પોતે પણ એક હતો. એટલે બાદશાહ અહમદ શાહ હતા અને બીજા 3 અહમદ નામના વ્યક્તિઓને ભેગા કરી એકત્ર કરી અને અમદાવાદનો પાયો નાખવામાં આવ્યો. અમદાવાદનો પાયો ક્યાં નખાણો? તો કે માણેક બુરજ ખાતે નખાયો. આ માણેક બુરજ શું છે? તો કે ભાઈ પદ્મપુરાણ છે તે પદ્મપુરાણમાં એક એવો ઉલ્લેખ છે કે સાબરમતી મહાત્મ્યની અંદર એવું લખવામાં આવ્યું છે કે અહીંયા એક માણકેશ્વર નામના બ્રાહ્મણ છે, તેમણે સાબરમતી નદીના કિનારે તપશ્ચર્યા કરી અને માણકેશ્વર શિવને તેઓએ પ્રસન્ન કર્યા હતા, જેથી કરીને આ માણેક બુરજ નામ છે તે જાણીતું હતું. અને એક લોકવાયકા એવી પણ છે અને જે લોકવાયકા ચર્ચામાં પણ હોય છે અને આપ સૌને સાંભળવી પણ ગમશે કે માણેકનાથ નામના એક બાબા હતા. એ બાબા છે તે આખો દિવસ ગોદડીમાં દોરા ભરે અને જ્યારે રાત્રે ગોદડીમાંથી દોરા કાઢે ત્યારે અમદાવાદ વસાવ્યું કોણે? તો કે નાસરુદ્દીન અહમદ શાહે. અમદાવાદની પ્રથમ ઇમારત કઈ? તો બાદશાહ અહમદ શાહ પોતાને રહેવા માટે ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો. તે ભદ્રનો કિલ્લો અમદાવાદની પ્રથમ ઇમારત માનવામાં આવે છે. એ ભદ્રનો કિલ્લો બનતો બાબા માણેકનાથ બાબા ગોદડીમાંથી દોરા કાઢે ને એટલે જે કિલ્લાની દિવાલો ચણાતી હોય ને એ તૂટી જતી. આવા ચમત્કાર થતા. એટલે બાદશાહ અહમદ શાહે તપાસ કરી કે ભાઈ આ ખરેખર આવા ચમત્કાર કોણ કરે છે, આવું કેમ બને? ત્યારે ખબર પડી કે ભાઈ આ શહેરની અંદર એક માણેકનાથ નામના બાબા છે જે ચમત્કારી પુરુષ છે. ત્યારે એમને બોલાવવામાં આવ્યા અને વાત કરવામાં આવી. પહેલાં તો એમને લોટાની અંદર પૂરી દેવામાં આવ્યા હતા, કારણ કે એમને બાદશાહ અહમદ શાહ એમને પૂછ્યું કે આવા બીજા તમે શું ચમત્કાર કરી શકો? તો કે હું લોટાના મુખમાંથી જઈ શકું ને પાછો નીકળી પણ શકું. અને એમ કરીને એમને ગયા અને એમને પૂરી દેવામાં આવ્યા હતા. પણ પછી બાદશાહ અહમદ શાહને એમ થયું કે આવા ચમત્કારી પુરુષનું નામ છે તે આપણે શહેર સાથે જોડવું જોઈએ. એટલે એ માણેકનાથ બાબાના નામ ઉપરથી માણેક બુરજ ખાતે અમદાવાદની પ્રથમ ઈંટ મુકાઈ અને અમદાવાદની સ્થાપના થઈ. તો આ વાત આપણે કરી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. તો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતમાં પણ પહેલા તાતાર ખાન જે મોહમ્મદ શાહ પ્રથમ અને મુઝફ્ફર શાહ પ્રથમ એટલે ઝફર ખાન, આ બંને સમયે રાજધાની પાટણ જ હતી. પણ તે તાતાર ખાનના પુત્ર નાસરુદ્દીન અહમદ શાહ અમદાવાદ વસાવતા અમદાવાદ રાજધાની બન્યું ગુજરાતની સ્વતંત્ર સલ્તનતથી. સાથે એક લોકવાયકા એવી પણ છે કે બાદશાહ અહમદ શાહ જ્યારે રાજધાનીની શોધમાં હતો ત્યારે તેણે આ કર્ણાવતી નગરના વિસ્તાર ઉપર એક એવી ઘટના જોઈ કે એક કૂતરું છે તે સસલા પાછળ દોડતું હતું. થોડી જ વારમાં એ સસલું એટલું બધું ખીજાઈ ગયું કે કૂતરા પાછળ દોડવા મળ્યું. એટલે એમ કહેવાય છે, કહેવત પણ આવી હતી કે જબ કુત્તે પે સસાયા તબ બાદશાહને નગર વસાયા, વગેરે અનેક લોકવાયકાઓ છે. પણ આપણે યાદ રાખવાનું કે નાસરુદ્દીન અહમદ શાહથી અમદાવાદ રાજધાની તરીકે આપણા ગુજરાતમાં સ્થપાયું અને જે પણ લાંબો સમય સુધી
ચાલ્યું. આપણું ગુજરાત રાજ્ય છે તે અસ્તિત્વમાં આવ્યું 1 મે 1960ના રોજ. ત્યારે પણ આપણે ગુજરાતનું પ્રથમ પાટનગર તરીકે આપણે ધ્યાને લીધું હતું અમદાવાદને. આપણું ગાંધીનગર જે હાલમાં છે તે 1971માં અમદાવાદથી ગાંધીનગર ખાતે ફેરવવામાં આવ્યું. તો આ આપણે વાત કરી પૌરાણિક કાળથી સ્થાપના સુધીની રાજધાની. હવે આપણે પ્રશ્નની અંદર જવાબ શોધીએ. આપણને અહીં અયોગ્ય જોડકું પૂછ્યું છે. તો પૌરાણિક કાળ સમય એટલે કે શ્રી કૃષ્ણના સમયગાળા દરમિયાન દ્વારવતી રાજધાની હતી તે સાચું છે. મૌર્ય કાળ, ક્ષત્રપ કાળ અને ગુપ્ત કાળ સમય ગિરિનગર રાજધાની હતું તે પણ સાચું છે. મૈત્રક કાળ, મૈત્રક કાળની રાજધાની, મૈત્રક વંશના સ્થાપક હતા સેનાપતિ ભટ્ટાર્ક અને તેઓએ ગિરિનગરથી રાજધાની વલભી ખસેડી હતી. એટલે અણહિલપુર પાટણ અહીં આવશે નહીં. આપણને એવો પ્રશ્ન પૂછાય કે અણહિલપુર પાટણ કયા વંશથી રાજધાની તરીકે શરૂઆત થઈ? તો ચાવડા વંશ આવશે. તો મૈત્રક કાળ છે એટલે અહીં આ જોડકું છે તે ખોટું છે. વલભી રાજધાની હતી. એટલે જવાબ આપણો પ્રશ્નમાં આ થશે. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત નાસરુદ્દીન અહમદ શાહથી અમદાવાદ. એટલે આ પણ સાચું. સી જવાબ આપણો સાચો થશે કારણ કે તે ખોટું છે. આપણે એક વાત કરી. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. ગોપનું મંદિર નીચેનામાંથી કઈ નદી સાથે સંબંધિત છે? ગોપનું મંદિર કઈ નદી સાથે સંબંધિત છે? નાગમતી, રંગમતી, વેણુ કે વર્તુ? ગોપનું મંદિર એક એટલું અગત્યનું મંદિર છે કે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતું રહેતું હોય. શા માટે અગત્યનું છે તેની પણ આપણે ચર્ચા કરીએ. પહેલા જવાબ લઈ લઈએ. ગોપનું મંદિર વર્તુ નદીના કાંઠે આવેલું છે. તો આ ગોપનું મંદિર ખરેખર ક્યાં આવેલું છે? ગોપનું મંદિર જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાની અંદર ઝીણાવરી ગામ છે તે ઝીણાવરી ગામ ખાતે આવેલું છે. ગોપનું મંદિર ક્યાં આવેલું છે? ખાસ યાદ કરજો. જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં ઝીણાવરી ગામની અંદર આવેલું છે. આ ઝીણાવરી ગામ છે તેને નાની ગોપ કે જૂના ગોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે બરડો ડુંગર ભણ્યા હશો. તે બરડા ડુંગર ઉપર એક ગોપનું શિખર પણ છે. તે ગોપના શિખર ઉપર પણ ગોપેશ્વર કે ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. બધું મિક્સ ન થાય એનું ધ્યાન રાખજો. એક ગોપનાથ મહાદેવનું મંદિર છે નરસિંહ મહેતા સાથે સંબંધિત. તે ભાવનગર જિલ્લામાં તળાજા પાસે ગોપનાથ ખાતે આવેલું છે. આપણે ગોપના મંદિરમાં પાછા ફરીએ કે શા માટે આ મંદિર અગત્યનું છે. ગુજરાતમાં ને સૌરાષ્ટ્રમાં બંનેમાં પથ્થર દ્વારા બંધાયેલું મંદિર હોય અને આજે પણ હયાત હોય, ટકી રહેલું હોય તેવું આ મંદિર છે. એટલા માટે અગત્યનું મંદિર ગણાઈ જાય છે. ગોપનું મંદિર શું યાદ કરાવ્યું મેં તમને? પથ્થરથી બંધાયેલું હોય અને હાલમાં અસ્તિત્વમાં હોય, ટકી રહેલું હોય તેવું આ મંદિર છે ગોપનું મંદિર. તો ગોપના મંદિર વિશે આપણે ખાસ ફેક્ટ છે તેને યાદ કરી લેવા પડશે કે ગોપનું મંદિર જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં ઝીણાવરી ગામે વર્તુ નદીના કાંઠે. કયા સમયગાળામાં બંધાયું હશે? તો કે મૈત્રક સમયગાળાની અંદર બંધાયું હતું. મૈત્રક કાળ સમયે. ઘણા ઇતિહાસકારો એમ કહે છે કે 5મી સદીમાં બંધાણું હશે, ઈસવીસનની 5મી સદીમાં. ઘણા એમ કે ઈસવીસનની 6ઠી સદીમાં. ઘણા ઇતિહાસકારો ઈસવીસનની 7મી સદીમાં પણ કહે છે. કારણ કે ઈસવીસનની 5મી સદીથી 8મી સદી સુધી આપણા ગુજરાતની અંદર મૈત્રકોનું શાસન હતું. એટલે મૈત્રક કાળમાં બંધાણું છે, ફાઇનલ છે. આ વિવાદ છે તેમ છતાં પણ એમ કહેવાય છે કે રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ અનુસાર ઈસવીસન 550 આજુબાજુ આ મંદિર છે તેની રચના થઈ હશે એમ કહેવાય છે. કઈ રીતે આમાં રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિનો ઉપયોગ થયો હતો કે મંદિર છે તેના મોભ ઉપર જે લાકડું બાંધવામાં આવ્યું છે તે લાકડાનો ઉપયોગ કરીને રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિને ગણી અને નક્કી કરવાનું ઈસવીસન 550 આજુબાજુ આ મંદિર છે તે બંધાયું હોવું જોઈએ. પણ આપણે યાદ રાખવાનું ખાસ મૈત્રક કાળ. મિત્રો મારે ખાસ તમને બીજી પણ એક વાત એવી કરવી છે કે ગોપનું મંદિર છે એ ઘણું બધું તમે સાહિત્ય વાંચતા હશો તેની અંદર નજર કરવી. તમને ઝીણાવરી ગામ નહીં મળે, વર્તુ નદી નહીં મળે. આપણા પુસ્તકોમાં ચોક્કસથી મળશે જ, પણ તમને વાત કરું છું. તમે વાંચતા હોય તો આવા જ પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાય છે. તો એ ઝીણાવરી ગામ જોવાનું મળે છે કે નહીં, વર્તુ નદી મળે છે કે નહીં, પથ્થરોથી બંધાયેલું હાલમાં અસ્તિત્વમાં ટકી રહેલું હોય તેવું મંદિર છે કે નહીં, આ બધી વિગતો અંદર લખી જ કે નહીં. નહીતર એ સાહિત્ય વાંચવાનો કોઈ અર્થ જ ન થાય.
તેમ સામાન્ય રીતે બનતું હોય કે ભાઈ તમને મજા પડે જોવાની અંદર કે ઓહો આ તો ખૂબ સુંદર આમ દેખાય સારું, કન્ટેન્ટ તપાસવાનો. આપણે પરીક્ષા આપવાની છે અને પરીક્ષાની દ્રષ્ટિએ આપણને શું પ્રશ્ન, હું તમને ખૂબ સુંદર સલાહ આપું છું, લેવી ન લેવી આપની પર છે. આપણે નજીકના સમયમાં જે પણ પરીક્ષા આપી હોય અને આપણી પાસે જે પુસ્તક આપણે પહેલાં ખરીદેલું હોય અને એમાંથી આપણને એ પરીક્ષામાંથી જવાબો મળે જ કે નહીં, તો એ પુસ્તકને આપણે સારું અને વ્યાજબી ગણી શકાય. થોડી મહેનત થાય એ શોધની અંદર, પણ એ સમય ખરેખર આમ ઘટાડશે તમારો પરીક્ષા પાસ થવાની અંદર. તો એ બાબતોને ધ્યાને લેવી. હવે આપણે ગોપના મંદિર પર પાછા ફરીએ કે ગોપનું મંદિર ઉપર નાગર શૈલીનો પણ પ્રભાવ છે, ગાંધાર શૈલીનો પણ પ્રભાવ છે, ઉત્તર અને દક્ષિણના મંદિરો છે તેનો પણ પ્રભાવ રહેલો છે. આ મંદિર જ થોડું વિવાદિત પણ છે. મંદિરની અંદર મંદિરનું જે ગર્ભગૃહ છે તે ચોરસ ગર્ભગૃહ છે અને એની અંદર 2 પીળા રંગના પથ્થરોની મૂર્તિઓ આવેલી છે. સ્થાનિક લોકો એમ કહે કે આ રામ અને લક્ષ્મણની મૂર્તિઓ છે. ઘણા બધા લોકો છે તેમ કહે કે આ વિષ્ણુ અને સ્કંદની મૂર્તિ છે અને ઘણા બધા લોકો એમ કહે કે ભાઈ આ મંદિર છે તે શૈવ સંપ્રદાય સાથે પણ સંબંધિત છે. તો આ એક વિવાદ રહેલો છે. પણ તેમ છતાં આપણે ખાસ મૈત્રક સમયગાળો, જીણાવરી ગામ, વર્તુ નદીના કાંઠે વગેરે બાબતો છે અને હાલમાં ટકી રહેલું એનું સૌથી જૂનું પથ્થરથી બંધાયેલું મંદિર હોય તેવા મંદિર તરીકે આપણે તેને યાદ કરી લેવાનું રહેશે. તો ખાસ યાદ રાખજો ગોપનું મંદિર વર્તુ નદીના કાંઠે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. સોલંકી વાઘેલા કાળ સમયે ઘુમલીમાં કયા વંશનું શાસન હતું? સોલંકી વાઘેલા કાળ એટલે કે ઈસવીસન 942 થી લઈ અને વાઘેલાને પણ સાથે ગણી લઈએ તો 1304 સુધી આ સમયગાળામાં ઘુમલીમાં કયા વંશનું શાસન હતું? તો આપણે પહેલા વાત કરી કે અનુમૈત્ર કાળ સમયે ઘુમલીમાં સેંધવ વંશનું શાસન હતું, જ્યારે સોલંકી વાઘેલા કાળ સમયે ઘુમલીમાં જેઠવાઓનું શાસન હતું. ઘુમલી છે ને તે ખૂબ અગત્યનું છે. અનુમૈત્ર કાળ સમયે તે સેંધવ વંશની રાજધાની રહેલું અને સોલંકી વાઘેલા કાળ સમયે તે જેઠવાઓની રાજધાની તરીકે પણ રહેલું. ઘુમલી છે ને એનું જૂનું નામ છે ને એ ભૂતમબિલિકા હતું. એ ભૂતમબિલિકામાંથી ભૂતામબિલી થયું, ભૂતામબિલીમાંથી ભૂમલી થયું અને ભૂમલીમાંથી ઘુમલી થઈ ગયું. ભૂતામ પ્રાચીન નામો પણ પૂછાઈ પણ ગયેલા છે. ઘુમલીનું જૂનું નામ, સૌથી જૂનું નામ ભૂતામબિલિકા, એમાંથી ભૂતામબિલી, એમાંથી ભૂમલી અને ભૂમલીમાંથી ઘુમલી. હવે આ જેઠવા વંશ વિશે આપણે થોડી વાત કરીએ કે જેઠવા વંશની સ્થાપના છે તે રાણા બાષ્કલ દેવે કરી હતી. આ જેઠવાઓની વંશાવલી છે તેમાંથી આપણને જ્યારથી રાજાઓનો રાજ્યકાળ જાણવા મળે છે એવા રાજા છે રાણા સંઘજી. ત્યાંથી આપણને તેઓની માહિતી છે તે મળવાપાત્ર થાય છે. બીજા જે ઓપ્શન છે તેની પણ આપણે થોડી વાત કરીએ કે આપણે વાત કરીએ કે સેંધવ વંશ છે તે અનુમૈત્ર કાળ સમયે ઘુમલી તેઓની રાજધાની હતી અને આ જેઠવાઓની રાજધાની સોલંકી વાઘેલા કાળ સમયે, અને આ જેષ્ટુક પ્રદેશ તરીકે પણ ઘુમલી છે તે જાણીતું થયું હતું. ઝાલા વંશ છે તો ઝાલા વંશની સ્થાપના કરી હતી હરપાલ દેવજીએ. હરપાલ દેવજી છે તેઓને સોલંકી વંશના, ગુજરાતના સોલંકી વંશના કરણદેવ સોલંકીએ આશ્રય આપ્યો હતો અને તેમને સુરેન્દ્રનગર પાસે પાટડીની જાગીર પણ હરપાલ દેવજીને કર્ણદેવ સોલંકીએ આપી હતી. એટલે અહીં ઝાલા વંશની સ્થાપના થઈ. ઝાલા વંશ મૂળ મકવાણ સિંધ પ્રદેશનો વંશ માનવામાં આવે છે. તેમાંથી એના સ્થાપક તરીકે, આદ્ય પુરુષ તરીકે આપણે હરપાલ દેવજીને ઓળખીએ જ. કર્ણદેવ સોલંકીએ તેમને આશ્રય આપ્યો, પાટડીની જાગીર આપી, એટલે ત્યાંથી ઝાલા વંશની શરૂઆત થઈ. અને લીમડીમાં પણ હરપાલ દેવજીનો એક વંશ છે તે અસ્તિત્વમાં આવ્યો હતો. ત્યાં લીમડીમાંથી પણ એક વંશની શરૂઆત થઈ હતી. ચુડાસમા વંશ વિશે વાત કરીએ તો ચુડાસમા વંશ છે આ બધા સોલંકી વાઘેલા કાળ સમયના જ રજવાડાઓ છે. ચુડાસમા વંશની સ્થાપના કરી હતી ગ્રહરીપુએ. આ ગ્રહરીપુ સાથે ઘણા બધા ઇતિહાસકારો ચુડાસમા વંશના સ્થાપક તરીકે ચંદ્રચૂડાને પણ ઓળખાવે છે. આ ચુડાસમા વંશની રાજધાની પહેલા, પછી જે જુનાગઢ હતી પણ પહેલા રાજધાની હતી વંથલી, અને આ વંથલીનું જૂનું નામ છે વામન સ્થળી. પછી વંથલીથી જુનાગઢ કયા શાસકના સમયમાં ખસેડાય તો કે નવગણના સમયગાળાની અંદર વંથલીથી રાજધાની એટલે કે વામન સ્થળીથી રાજધાની જુનાગઢ છે તે ખસેડવામાં આવી. આ સાથે હજી એક રજવાડું તમને યાદ કરાવું તો જે ગોહિલ વંશ છે
તે ગોહિલ વંશ પણ સોલંકી વાઘેલા સમયગાળાનું જ રજવાડું છે. આ ગોહિલ વંશના આદ્ય સ્થાપક તરીકે આપણે સેજકજી ગોહિલને ઓળખીએ છીએ. સેજકજી ગોહિલ છે તેઓ મારવાડથી સૌરાષ્ટ્રમાં આવ્યા છે અને જુનાગઢ છે તે જુનાગઢના શાસક રામ મહિપાલ દેવે તેમને જાગીર આપી અને ભાવનગર ખાતે તેમની એક શાખા છે આ ગોહિલ વંશની તે સ્થપાઈ હશે. માંગરોળની અંદર જે એક શિલાલેખ આવેલો છે તેમાં મુલુકજી નામનો ઉલ્લેખ મળે છે અને આ મુલુકજી છે તેમના પિતાનું નામ સહજીગ હતું અને આ સહજીગજી છે તેમને ચાલુક્ય રાજાઓના અંગરક્ષક માનવામાં આવતા હતા અને તેમનાથી આ માંગરોળના ગોહિલોથી ભિન્ન એક શાખા છે તે અહીં ભાવનગરની અંદર સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ ભાગની અંદર સ્થપાઈ હતી. તો આપણે ગોહિલ વંશના આદ્ય પુરુષ તરીકે કે સ્થાપક તરીકે આપણે ખાસ યાદ રાખવાના સેજકજી ગોહિલને. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ગોહિલ વંશના સ્થાપક સેજકજી ગોહિલ હોય તો ઝાલા વંશના સ્થાપક જણાવો. બરાબર છે. તો આ બધા બાબતો છે તે આપણે ખાસ યાદ કરી લેવાની. તો આપણો અહીં જવાબ થશે ઘુમલીમાં શાસન હતું સોલંકી વાઘેલા કાળ સમયે જેઠવાઓનું. ત્યારબાદ વર્ષ 2011માં નીચેનામાંથી કયા એક શહેરની સ્થાપનાને 600 વર્ષ થયા? કયા શહેરની સ્થાપના થઈ તેને 600 વર્ષ થયા? મિત્રો આ માત્ર પ્રશ્ન છે ને એને લોજિકલ બનાવી દેવામાં આવ્યો છે. પ્રશ્ન સીધો સાદો અને સરળ જ હોય પણ ઘણી વખત આપણને પરીક્ષામાં આડો તેડો પ્રશ્ન કરવો હોય તો એની અંદર થોડો લોજિક ઉમેરી દેવામાં આવતું હોય. જો તમને શહેરોની સ્થાપનાના વર્ષ યાદ હોય તો જ આ પ્રશ્નો છે તે આપણને આવડે. તો આપણે વાત કરી અને એ પણ આપણને ક્યારે પૂછ્યું છે? વર્ષ 2011માં 600 વર્ષ થયા. આપણને સૌને યાદ આવે કે ભાઈ 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના થઈ હતી. તો 600 વર્ષ છે તે અમદાવાદને થયા હોય અને અમદાવાદ વિશેની સ્થાપના વિશે આપણે અગાઉના પ્રશ્નની અંદર ચર્ચા પણ કરી. પણ સાથે બીજા જે ઓપ્શન છે તેને આપણે જોઈ લઈએ કે હિંમતનગર જે છે તે હિંમતનગરનું નામ જ્યારે તેની સ્થાપના થઈ ઈસવીસન 1426માં અમદાવાદ વસાવ્યું બાદશાહ અહમદ શાહે. તે જ બાદશાહ અહમદ શાહે હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવ્યું હતું. ક્યારે વસાવ્યું હતું? 1426માં. 1411માં સાબરમતી નદીના કિનારે અમદાવાદ અને 1426માં હાથમતી નદીના કિનારે અહમદનગર. હિંમતનગરનું જૂનું નામ હતું અહમદનગર. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ હિંમતનગર કેમ થઈ ગયું અહમદનગરમાંથી? તો કે વર્ષ 1912ની અંદર આ નામકરણ છે તેમાં ફેર કરી દેવામાં આવ્યો. 1426માં જેની અહમદનગર તરીકે સ્થાપના થઈ હતી તેને વર્ષ 1912માં ઈડરના મહારાજા હતા સર પ્રતાપસિંહજી. આ સર પ્રતાપસિંહજી છે તેમણે તેમના વારસદાર કુંવર હિંમતસિંહજીના નામ ઉપરથી તે અહમદનગરનું નામકરણ ફેરવીને કરી નાખ્યું હિંમતનગર, જે આજે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. તો આની સ્થાપના આપણે યાદ રાખવાનું 1426માં અને તે પણ બાદશાહ અહમદ શાહ. તે ભાવનગર છે તે ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723ની અંદર ભાવસિંહજી પ્રથમે કરી હતી. અને અણહિલપુર પાટણ છે તેમના વિશે આપણે વાત કરી કે ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડા છે તેમણે અણહિલપુર પાટણ નામનું ગામ વસાવ્યું અને ત્યાં પોતાની રાજધાની બનાવી અને ત્યાં તેનો રાજ્યાભિષેક પણ કરાવ્યો. અને આ ઘટનાને આપણે ઈસવીસન 746ની ઘટના માનીએ છીએ. તો આપણને અહીંથી જવાબ મળ્યો કે ભાઈ અમદાવાદ છે તેને વર્ષ 2011માં 600 વર્ષ થયા. આ તમને એમ કે 2020ની અંદર કેટલા વર્ષ થયા અમદાવાદની સ્થાપનાને કે તો એમ કહી શકીએ કે ભાઈ 609 જેટલા વર્ષો થાય. તો એ બાબતો કોઈ પણ રીતે કોઈ પણ વર્ષે જ્યારે પરીક્ષા યોજાય ત્યારે આવા પ્રશ્નો છે તે આપણને થઈ શકતા હોય છે. તો એ જ રીતે આપણે એને સમજવાનો યાદ કરવાનો અઘરું હોતું નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હાલમાં ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં રહેલું ગાંધીજીનું પેઇન્ટિંગ સંસદને કયા રજવાડાએ ભેટ આપ્યું હતું? હાલમાં ભારતીય સંસદ એટલે આપણી જે સંસદ છે પાર્લિયામેન્ટ છે તેના સેન્ટ્રલ હોલમાં રહેલું ગાંધીજીનું પેઇન્ટિંગ, જે ગાંધીજીનું તેલ ચિત્ર ત્યાં લગાવવામાં આવેલું છે, તે સંસદને કયા રજવાડાએ ભેટ આપ્યું હતું? ભાવનગર, ભોપાલ, કાશ્મીર કે જુનાગઢ? તમે એક નેટમાં સાદી રીતે લખશો ને એટલે તમને સંસદમાં રહેલું આ ગાંધીજીનું પેઇન્ટિંગ છે તે તમને જોવા મળશે. તેલ ચિત્ર છે તે સરસ મજાનું ગાંધીજીનું પેઇન્ટિંગ
કોણે એ પેઇન્ટિંગ છે તે કોણે સંસદને ભેટમાં આપ્યું હતું, ક્યાં રજવાડાએ? તો જવાબ થશે ભાવનગર રજવાડાએ. શા માટે? તો કે ભાઈ ગાંધીજી અને ભાવનગરના જે દીવાન હતા સર પ્રભાશંકર દલપતરામ પટણી, પરીક્ષામાં અનેક વખત પ્રશ્નો પૂછાય છે કે દલપતરામ પ્રભાશંકર પટણી છે તેઓ કયા રાજ્યના દીવાન હતા? તો કે તેઓ ભાવનગરના દીવાન હતા. ભાવનગરની અંદર ભાવસિંહજી બીજા અને કૃષ્ણકુમારસિંહજી છે તેમના સમયગાળાની અંદર સર પ્રભાશંકર દલપતરામ પટણી છે તેમણે દીવાન પદે સેવા આપેલી. આ સર પ્રભાશંકર પટણી છે તેમનો જન્મ 1862ની અંદર મોરબી ખાતે થયો હતો અને 1938માં તેમનું નિધન થયું. આ સર પ્રભાશંકર પટણી ગાંધીજીના ખૂબ સારા મિત્ર હતા. એટલે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે તેઓએ 1931માં લંડન ખાતે હાજરી આપી. આ બીજી ગોળમેજી પરિષદની અંદર ગાંધીજી છે તેમની કોઈ પણ શરતો સાથે સમાધાન થયું નહીં, જે માટે ગાંધીજી આ બીજી ગોળમેજી પરિષદ છે તેને પૂર્ણ કરી અને પછી સર પ્રભાશંકર પટણી છે તેમના આગ્રહથી ગાંધીજીએ પોતાનું એક પેઇન્ટિંગ બનાવવાની મંજૂરી આપી અને જે બનાવ્યું હતું એ ખાસ યાદ રાખજો. આ કોણે બનાવ્યું હતું? આ ચિત્ર છે તે દોરેલું છે કોણે? તો કે ઓસ્વાલ્ડ બિલી નામનો એક વ્યક્તિ છે. શું નામ છે? ઓસ્વાલ્ડ બિલી નામના આર્ટિસ્ટે, કલાકારે આ ગાંધીજીનું ચિત્ર દોર્યું હતું. ગાંધીજીને લગભગ 1 કલાક જેવું ઊભું રહેવું પડ્યું હતું, એક જ મુદ્રાની અંદર, ને સહન પણ કરવું પડ્યું હતું, એમ આપણે કહી શકીએ. તેમ છતાં પણ ગાંધીજીએ સર પ્રભાશંકર પટણીના આગ્રહને ધ્યાને રાખી અને એ મુદ્રાની અંદર ઊભા રહ્યા. ઓસ્વાલ્ડ બિલી છે તેમણે આ ચિત્ર દોર્યું અને સર પ્રભાશંકર પટણી છે તેમણે તેમનું નિધન થયું ત્યારે તે કહેતા ગયા હતા, ભાવનગર રજવાડાએ આ ચિત્ર છે તે ઓસ્વાલ્ડ બિલી પાસેથી દોરાવ્યું ને એમને ખરીદી પણ લીધું હતું તેમની પાસે. લાંબો સમય સુધી ભાવનગર રાખવામાં આવ્યું ને જ્યારે સંસદની આપણી જે બંધારણ સભાની એની રચના થઈને તેની શરૂઆત થઈ ત્યારે તે સમયગાળાની અંદર આ ચિત્ર છે તે સર પ્રભાશંકર પટણીની ઈચ્છા મુજબ આપણા સંસદ છે તેને સોંપવામાં આવ્યું છે, ભેટ કરવામાં આવેલું છે. તો આમાંથી આપણને યાદ રાખવાનો મૂળ મુદ્દો છે તે રહેશે કે ભાઈ આ ગાંધીજીનું જે પેઇન્ટિંગ છે તે ભાવનગર રજવાડાએ અને સર પ્રભાશંકર પટણીએ તે બનાવડાવ્યું હતું, ઓસ્વાલ્ડ બિલીએ તેને દોર્યું હતું અને તે ભાવનગર રજવાડાએ ભારતને આઝાદી મળ્યા પછી સંસદને ભેટમાં આપેલું છે. મિત્રો, આ 5 પ્રશ્નો હતા, તેની આપણે ચર્ચાઓ કરી. જો આપને વિડીયો પસંદ આવે તો ચોક્કસ એને આપણે લાઈક શેર કરીએ અને આવા જો વિડીયો તમને સમયસર મળતા રહે તે માટે આપણે બેલ આઇકન પણ પ્રેસ કરી શકીએ છીએ. થેન્ક યુ.